રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા એની ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું અને કેટલું પેન્શન જમા થયું એ જોવું હોય તો કઈ રીતે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં EPFO પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમને EPFO પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એટલે પછી આપણે વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી આપણે 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલા માટે હવે હું 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લઉં. એના પછી નીચેની તરફમાં PFનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે. અને પછી તમારે ઉપરની તરફમાં આ જે કેપ્ચા છે એ નીચેની તરફમાં એન્ટર કરી લેવાનો છે. એટલા માટે હવે હું કેપ્ચા એન્ટર કરી લઉં. એટલે જેવો હું કેપ્ચા એન્ટર કરું એના પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને ઉપર ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અને તમને એ પણ જોવા મળી જશે કે તમારા એમ્પ્લોયી શેરમાં તેમજ એમ્પ્લોયર શેરમાં કેટલા PFના રૂપિયા અત્યાર સુધીમાં જમા થયા. અને હવે એની ઉપરનું ઇન્ટરેસ્ટ અને પેન્શન જોવા માટે પાસબુક ઉપર ક્લિક કરી અને પછી આપણે સિલેક્ટ મેમ્બર આઈડીની બાજુમાં એક વખત ક્લિક કરી અને જે પણ કંપનીના PFના રૂપિયા જોવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે પછી તમને ઇન્ટરેસ્ટમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે અને નીચેની તરફમાં તમને અત્યાર સુધીમાં તમારા PFના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ તમને જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા PFના રૂપિયા જોઈ શકો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને તમારા કોઈ મિત્રનું PF એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો.